તો મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં જશો. અને આપણે સવારમાં ઉઠી ગયા હતા અને પીતા હતા ચા, અને પછી ચા પીને નહીં તો તૈયાર થઈને જાશું બાબુલાલની વાડીએ બાપુ જોડે વિડીયો બનાવવા, કાં તો પછી સોલારે જાશું, જોઈએ. હવે તો અમે ઘણા દિવસો પછી મળીએ રહ્યા બાપુને બધા, પછી જોઈએ મિત્રો કઈ લોકેશન પર જવાનું થાય છે. લોકેશન સોલાર યા તો પછી બાબુલાલની વાડી. તો મિત્રો જોડાયેલા રહો આપણા શાનદાર વ્લોગમાં. ઓકે, જય હો. તો મિત્રો નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તો હવે આપણે એક કામ છે અત્યારે કે આ સધીમાનું મંદિર છે ને, ત્યાં આપણે આ પોતું કરવાનું છે અહીંયા કણ. તો પોતું કરી નાખીએ આપણે. પોતું કરીને આપણે તરત જઈએ વિડીયો બનાવવા. ઓકે. તો મિત્રો અમે આવ્યા હતા વિડીયો બનાવવા બાબુલાલની વાડીએ. હવે મિત્રો વિડીયો બનાવીને જોઈએ હવે ક્યાંય બહાર જવાનું થાય તો લગભગ રાધનપુર જવાનું થશે. એનું કારણ એ કે નિલેશને કાંઈક કામ છે, એટલે શું કામ છે એ મને નથી ખબર, પણ રાધનપુર જઈએ તો ખબર પડશે કે શું કામ છે નિલેશને. નિલેશના કામેથી જઈએ આપણે રાધનપુર, પણ લગભગ હવે 100% જશું એવું નક્કી નથી, બરાબર. બાકી બાપુ ને લાલીઓ બે બેઠા છે આટલા ઉપર. પછી વિડીયો બનાવીને જઈએ ઘરે ખાવા પીવા. ઓકે. તો મિત્રો ખાઈ પીને આવ્યા હતા બાબુલાલની વાડીએ અને વિડીયો બનાવ્યા થોડા, અને હવે ચા પીવી છે બધાને. તો જવું રહો ચા લેવા હાઈવે. ઓકે, તો ચલો ડાયરેક્ટ હવે આપણે પહોંચીએ ચા લેવા. બાપુનું પટપટિયું લઈને જવું રહો. તો મિત્રો ચા લઈ લીધી છે, હવે જઈએ વળી બાબુલાલની વાડીએ અને જઈને ચા પીએ આપણે. ઓકે. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. ચા આવી ગઈ છે, પી લઈએ. તો મિત્રો બાબુલાલની વાડીએથી વિડીયો ઉતારીને ઘરે આવતા રહ્યા હતા. મિત્રો આપણે ગાંધીનગરથી વાડી આવવાનો વિડીયો નહોતો ઉતાર્યો. એનું કારણ એ હતું કે આપણે અમુક ક્લિપ લેવાની જ ભૂલી ગયા હતા બસમાં, અને ઘરે આવીને પણ, એટલે મિત્રો વ્લોગ નહોતો મેં અપલોડ કર્યો. તો મિત્રો આ બ્લોગને અત્યારે એન્ડ કરું છું. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.